નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલ. મિત્રો, જીએસઆરટીસી ની અંદર ડ્રાઈવરની ભરતી જે છે, આ ભરતીની નોટિફિકેશન જે છે એ આવી હતી 2023 ની અંદર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 2024 ની અંદર એનું પેપર લીધું અને ત્યારબાદ 2025 અત્યારે છે, 2025 નો ચોથો મહિનો ચાલુ છે, તેમ છતાં હજી સુધી કંડક્ટરની ભરતીમાં કોઈ પણ પ્રકારની અપડેટ આવેલી નથી. બરોબર છે, કોઈ પણ પ્રકારની અપડેટ નથી આવી. તો જ્યારે અમે આ બાબતે વિડીયો બનાવતા હોય ત્યારે એસટી નિગમ એવું કહેતું હોય છે કે તમે વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છો. તો મારે એસટી નિગમના કર્મચારીઓ કદાચ વિડીયો જોતા હોય તો એટલું કેવું છે કે તમે ભરતી 5 વર્ષે કરો, 10 વર્ષે કરો, પણ એટલીસ્ટ વિદ્યાર્થીઓને જણાવો તો ખરા કે આ તારીખે અમે ટેસ્ટ લેવાના છીએ. તો એ બીજી ભરતીની તૈયારી કરતા હોય કે કોઈ બીજી જગ્યાએ ટ્રેનિંગ લેવા જતા હોય કે પ્રાઇવેટની અંદર કંઈક બસ ચલાવતા હોય તો એમને ખ્યાલ આવે, તો આ ભરતી એમને એમ ખબર પડી જાય કે મોડી થવાની છે, તો એની અન્ય જોબ ચાલુ રાખે. થોડુંક વિદ્યાર્થી મિત્રો મારે તમને સમજાવવું છે કે ડ્રાઈવર ભરતીની અંદર આ લોકોએ કેટલા ધાંધિયા કર્યા છે. પહેલા તો વિદ્યાર્થી મિત્રો, આ જે ડ્રાઈવર ભરતી જે છે, બરોબર, એની હું તમને વાત કરું ને તો ડ્રાઈવર ભરતીના વિદ્યાર્થી મિત્રો ફોર્મ ક્યારે ભરવાના? તો આના જે ફોર્મ છે, બરોબર, આના જે ઓનલાઈન ફોર્મ ભરવાના છે, આ ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થયા 7 તારીખ 8મો મહિનો અને 2023. આ ફોર્મ ભરાણા. જો ભરતી કઈ રીતની પ્રોસેસ થી ચાલે છે. ફોર્મ ભરાણા ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો લેખિત પરીક્ષાની વાત કરું, બરોબર, એની જે લેખિત પરીક્ષા છે, આ લેખિત પરીક્ષાની વાત કરું તો આ લેખિત પરીક્ષા વિદ્યાર્થી મિત્રો 28 તારીખે લેવાની. ક્યારે? 28 તારીખ, 28 અથવા 29 તારીખ હતી, લગભગ તો 28 તારીખ હતી. 28 તારીખ 1લો મહિનો 2024. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આનું જે રિઝલ્ટ છે, આનું જે પરીક્ષા આપી એનું જે પરિણામ છે, બરોબર, આનું જે પરિણામ છે, પરિણામ ક્યારે આવ્યું મિત્રો? તો એનું પરિણામ આવ્યું લગભગ 7 તારીખ. ક્યારે? 7 તારીખ 6ઠો મહિનો 2024. હવે જો આ ત્રણેય તારીખો જોજો તમે ક્યારે આ લોકો છે એ જાહેર કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ 27 તારીખ જે છે એની ઉપર વિદ્યાર્થી મિત્રો ઉમેદવારો દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટ જે છે, બરોબર, એ સંભવત જે છે એ ફેબ્રુઆરીના પખવાડિયામાં આવશે એવું એ લોકોએ જાન્યુઆરીની અંદર 2025 ની અંદર જાહેર કર્યું. હવે જો આ ત્રણેય વસ્તુ પૂરી થઈ ગઈ, ફોર્મ ભરાઈ ગયા, પરીક્ષા લઈ લીધી, પરિણામ એનું આપી દીધું. હવે આવે વિદ્યાર્થી મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ, બરોબર, હવે આવે ડ્રાઇવિંગ ટેસ્ટ. હવે ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાની છે તો ડ્રાઇવિંગ ટેસ્ટમાં પેલું એવું કીધું કે અમારી પાસે ગ્રાઉન્ડ નથી. હવે ગ્રાઉન્ડ તૈયાર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો ફેબ્રુઆરીની અંદર. ક્યારે? ફેબ્રુઆરીની અંદર ગ્રાઉન્ડ તૈયાર થઈ ગયું ને અત્યારે મેં ગ્રાઉન્ડના ફોટોગ્રાફ્સ કે વિડીયો બધું આવતું હોય એમાં મને લાગી રહ્યું છે કે એકદમ મસ્ત ગ્રાઉન્ડ તૈયાર થઈ ગયું છે. અને એ લોકો પહેલા પણ સંભવત ફેબ્રુઆરીમાં ગ્રાઉન્ડ તૈયાર થઈ જશે અને ત્યારબાદ અમે ટેસ્ટ લેશું એવું કહેતા. પણ આ ફેબ્રુઆરી પૂરો થઈ ગયો, માર્ચ પૂરો થઈ ગયો અને એપ્રિલની વિદ્યાર્થી મિત્રો 12 તારીખ આવી ગયા છે, બરોબર. હવે એપ્રિલની 12 તારીખ આવી ગઈ, વિદ્યાર્થીઓ પૂછે છે કે એસટી નિગમ વાળાને કોલ કરે છે કે તમે ક્યારે ડ્રાઇવિંગ ટેસ્ટ લેશો? તો એમ કહેશે ટૂંક સમયમાં આવશે, વેબસાઇટ જોતા રહેશો આવજી. હવે આવું એ 3 વર્ષથી કહે છે વેબસાઇટ જોતા રહેશો. તો વિદ્યાર્થીઓને કંઈક તેમને વ્યવસ્થિત માર્ગદર્શન આપો અથવા તો ઉમેદવારોને વ્યવસ્થિત કહો કે ભાઈ અમે છે ને આટલા ટાઈમ લેવાના નથી. તો એ એક અન્ય જગ્યાએ જે જોબ કરે છે પ્રાઇવેટની અંદર, કારણ કે આ વખતે તમે નવું ગ્રાઉન્ડ બનાવ્યું એમાં વિદ્યાર્થીઓને એવા પણ સૂચન કંઈક આવ્યા છે કે સાહેબ અઘરું ગ્રાઉન્ડ બહુ છે આ વખતે, બરોબર, તો ટ્રેનિંગ લીધી હોય તો જ પાસ થવાય, બાકી પાસ ન થવાય એવું પ્રકારનું ગ્રાઉન્ડ છે. તો અમે ટ્રેનિંગ લીધી હોય, એમને ટ્રેનિંગ લેવા જવું હોય તો તમે એવું કંઈક તારીખ આપો કે એમને કોલ લેટર જાહેર કરી દો કે આ તારીખે અમે લેવાના છીએ, બરોબર, જેથી કરીને એ લોકોને કંઈક બીજી જગ્યાએ ટ્રેનિંગ લેવા જવું હોય, બરોબર, તો એ લોકો કરી શકે. હવે જો આજે વિદ્યાર્થી મિત્રો હું લાઈવ થયો છું, મતલબ કે વિડીયો બનાવ્યું છે, એની પાછળનું કારણ એ છે કે આટલી બધી નિગમમાં ઘટ છે, આ લોકો ડ્રાઇવિંગ ટેસ્ટ નથી લેતા. તેમ છતાં આ જો કાલનો પરિપત્ર છે, આ કાલનો પરિપત્ર જો આ તમે જોજો, આ 8મો મહિનો એટલે ઓલમોસ્ટ 3 વર્ષ પૂરા થશે. આ ભરતી જે છે નોટિફિકેશન જાહેર કરી પછી ઓલમોસ્ટ 3 વર્ષ પૂરા થશે. એટલે મેં ઉપર હેડિંગમાં લખ્યું છે ડ્રાઈવર ભરતી 2023, 2024, 2025. મને એવું લાગે છે કે આગામી હજે 4 મહિના સુધીમાં તમને જે છે જે જોઈનિંગ લેટર છે એ નહીં મળે, કારણ કે એક આ પરિપત્ર જે છે નિગમ દ્વારા આવેલો છે. તમે જુઓ આ પરિપત્ર ખાલી વાંચો. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી રાણીપ અમદાવાદ, તારીખ છે 11/4/2025. એટલે કે વિદ્યાર્થી મિત્રો ગઈકાલનો છે. અહીંયા 16 ડિવિઝન જે છે એ 16 ડિવિઝનના નામ આપેલા છે. શેનો પરિપત્ર છે? તો વિષય જે વાંચી શકો છો કે નિગમમાં ફક્ત 6 મહિના માટે હંગામી કરાર આધારિત ડ્રાઈવર તરીકે ફિક્સ પગાર ઉચ્ચ વેતનથી નિમણૂક આપવા બાબત. એટલે કે વિદ્યાર્થી મિત્રો 6 મહિનાના કરાર આધારિત ભરતી આ લોકોએ બહાર પાડી દીધી છે, બરોબર. ડ્રાઈવરની ભરતી જે છે એ 6 મહિનાના કરાર આધારિત બહાર પાડી દીધી છે. એટલે ડ્રાઈવરની જે ઘટ હતી એ આ લોકો આ રીતે કરાર આધારિત ભરતી છે એ કરી અને પૂરી પાડશે. એટલે એનો મતલબ સીધો સિમ્પલ મિનિંગ એ થયો
કે હજી નવી ભરતી આવતા જે છે એટલે કે નવા કંડક્ટરો જે છે એ જોઈન થતા 6 મહિના જેવો સમય લાગે, બરોબર, 5 થી 6 મહિના જેવો સમય લાગે. તો આ લોકોએ 6 માસ સુધીનો કરાર કર્યો હોય ને, પેલા 11 મહિનાના કરાર આધારિત કરતા, પણ હજી આ લોકોને એવું લાગી રહ્યું છે કે હજી નવી જે ડ્રાઈવરની ભરતી છે હવે સીના કારણે અટકાવી છે. કેમ અટકાવેલી છે? આ લોકો જે છે એ એસટી નિગમને મેલ કરે છે તો મેલમાં જવાબ નથી આપતા, રૂબરૂ પહોંચે છે તો એમ કહેશે ટૂંક સમયમાં આવશે, કોલમાં કહેશે, કોલમાં એમ કહેશે ટૂંક સમયમાં આવશે, વેબસાઇટ જોતા રહેવું. તો વિદ્યાર્થીઓને કરવું છું એમ, ક્યારે આવશે એ તો એટલી જાહેર કરો, બરોબર. એવું લાગે તો હર્ષસંઘવી કયો કે ટ્વીટ કરી નાખે, બરોબર. જ્યારે મેરિટ લિસ્ટ બહાર પાડવાનું હોય કંડક્ટરનું ત્યારે તરત જ ટ્વીટ કરીને કહી દેશે કે ભાઈ આજ સાંજે મેરિટ લિસ્ટ જાહેર પડશે. તો એમ કહી દો ને કે ડ્રાઈવરોનું જે છે 1-2 મહિના પછી આવી જશે, તો વિદ્યાર્થીઓને એક આશ્વાસન મળે. આ તો કઈ તમે કરતા જ નથી, ઉપરથી 6 મહિના આધારિત કરારની ભરતી બહાર પાડી દીધી. ભરતી બહાર પાડી છે, નવા જે કઈ કંડક્ટરો ડ્રાઈવરો જે છે એમને તમે લીધા, કાંઈ વાંધો જ નથી, પણ એટલીસ્ટ તમે જણાવો તો ખરા કે શા માટે તમે ડ્રાઇવિંગ ટેસ્ટ નથી લેતા, ક્યાં અટકાનું છે, શું અટકાનું છે, વિદ્યાર્થીઓને એટલીસ્ટ જણાવો તો ખરા, જેથી ખ્યાલ આવે. હવે જો વાત સીધો સિમ્પલ મિનિંગ એ છે કે 1/1/2021 થી 3/6/2024 સુધીમાં જે નિવૃત્ત થયા હોય ડ્રાઈવરો, બરોબર, અથવા તો કંડક્ટરો પણ લખ્યું છે, પણ હાલ પૂરતી ડ્રાઈવરની કામગીરી છે, બરોબર. તો નિગમમાં ડ્રાઈવર કક્ષામાં હાલ પ્રવૃત્તિ રહેલ સ્ટાફ ઘટ છે, બસોની ટ્રીપો બધી બંધ રહેશે, મુસાફરો જે છે અગવડતા ન પડે એટલા માટે છે નિગમને દરકાર ધ્યાને લઈ અને સરકારશ્રી દ્વારા મળેલી મંજૂરી અનુસાર નિગમ ખાતે અગાઉની ડ્રાઈવર ભરતી અન્વયે પાત્રતા ધરાવતા અને ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ જે લોકો આપેલી છે, જે લોકોનું મેરિટમાં નામ નથી આવ્યું અથવા તો વેઇટિંગ લિસ્ટમાં નામ આવેલું છે, બરોબર, તો એમને નિમણૂક માટે નંબર ન આવ્યો હોય તેવા ઉમેદવારો પૈકી તદ્દન હંગામી ધોરણે 6 માસ માટે જે છે એ કરાર આધારિત ભરતી જે છે અમે કરીએ છીએ, બરોબર, અને એની સરકાર દ્વારા અમને મંજૂરી આપેલી છે, વેતન જે છે એને ચૂકવી દેશું. બસ આ રીતનું છે, આખી કામગીરી આ રીતની છે. આ બધું તમે છે વાંચી શકશો, આપણે ટેલિગ્રામ ગ્રુપની અંદર મૂકી દેશું, અથવા તો આને સ્ક્રીનશોટ પાડી લો, બરોબર. ડ્રાઇવિંગ ટેસ્ટ આપેલી હોય, બરોબર, તેમને સંપર્ક કરવાનો રહેશે. અરજી કરેલ કર્મચારી મારફત 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર પરિશિષ્ટ બ અને 6 નો નમૂનો, જેને જવું છે એને બધી આ કામગીરી કરવાની છે, બરોબર. જેને જવાનું છે ડ્રાઈવરની અંદર 6 મહિનાના કરાર આધારિત, બરોબર, એ લોકો માટે આ છે. પેલા તો એ વાત કરી દઉં કે 1/1/2021 થી 30/6/2024 માં નિવૃત્ત થયેલા હોય એના માટે આ બધું છે. વેઇટિંગ લિસ્ટ પહેલા જૂનું વેઇટિંગ લિસ્ટમાં જેનું નામ આવ્યું એના માટે છે. તો આ બધું જે છે જો બિના નકલ રવાના બધું જે છે એ ટૂંકમાં આ રીતની કામગીરી નિગમની છે. એટલે આના ઉપરથી મિત્રો મને એટલી ખબર પડે છે કે નિગમ આગામી હજે પણ આવનારા સમયની અંદર તમને 4 થી 5 મહિના સુધી જે છે એ બધી પ્રોસેસ થતા થશે. તમારે ટેસ્ટ લેવાય, ત્યારબાદ તમારું જે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય, ત્યારબાદ તમારું મેડિકલ જે કાંઈ થવાનું હશે એ થશે. તો બધી પ્રોસેસ થતા 5 થી 6 મહિના, 6 મહિના કરતા 5 થી 6 મહિના આરામથી થશે, કારણ કે એ લોકો અહીંયા જો 6 મહિનાના કરાર આધારિત જે છે એ આ લોકોને લીધા છે. અહીંયા નવા જે કાંઈ કાયમી ડ્રાઈવરો આવે પછી કરાર આધારિત વાળા છૂટા જ કરે, પણ એના ઉપરથી આટલું તો મને એટલું ખબર પડે છે કે હજી તમારી ભરતી જે છે એ થોડીક મોડી થઈ શકે, બરોબર. હું થાય કે ન થાય એ તો નિગમના કર્મચારીઓ ઉપર આધાર છે કે એ કેટલું ઝડપથી કામગીરી કરે છે, કઈ રીતની કામગીરી કરે છે. પણ તમે વિદ્યાર્થી મિત્રો આની પાછળનો એક જ ઉપાય છે કે એક વ્યવસ્થિત 10 વ્યક્તિઓ જે છે એ નિગમને રૂબરૂ મળો, ત્યાં વ્યવસ્થિત આન્સર ન મળે તો હર્ષસંઘવીભાઈ સાહેબને મળો, પણ મૂળ આ જે છે કંઈક કરાવો, નહીતર વિદ્યાર્થીઓ બહુ હેરાન થઈ રહ્યા છે. તમે જુઓ છો કે ઘણા સમયથી આ ભરતી અટકેલી છે અને એક પણ વેલિડ રીઝન મને નથી દેખાતું. પેલા રીઝન આપતા કે ગ્રાઉન્ડ નથી બન્યું, પણ હવે તો ગ્રાઉન્ડ પણ વ્યવસ્થિત લાગી રહ્યું છે. તો શા માટે તમે જે છે ટેસ્ટ નથી લેતા, અને ટેસ્ટ લેવાના હોય તો ક્યારે લેશો એમ, કારણ કે 3 વર્ષ હમણાં પૂરા થશે આ ભરતીના, બરોબર. તો વિદ્યાર્થીઓમાં પણ જે છે એ નિરાશા વ્યક્ત થઈ રહી છે. તમારા માટે જે કાંઈ અપડેટ હતી એ અહીંયા આપી છે. અત્યારે મને ખબર નથી કે તમારી ડ્રાઇવિંગ ટેસ્ટ ક્યારે લેવાશે, એટલે હું તમને કોઈ પણ કહી ન શકું, પણ મને એવું લાગી રહ્યું છે કે હું ઝડપથી લેશે, એટલે કે એપ્રિલ એન્ડિંગમાં અથવા તો આવતા મહિનાની અંદર જે છે એ તમારી ડ્રાઇવિંગ ટેસ્ટ જે છે એ લેવાશે અને આખી ભરતી પ્રોસેસ પૂરી થતા આજે 5-6 મહિનો લાગી શકે. તો આજનો વિડીયો બસ તમને જાણકારી માટે આપ્યો હતો. તમે જે છે એ નિગમને મળી શકો છો રૂબરૂની અંદર, અથવા તો તમે મેલ કરી શકો છો જો જવાબ નથી આપતા. વિદ્યાર્થીઓ કહે છે કે જવાબ નથી આપતા, પણ આ બધું એવું છે કે નિગમને જ્યાં સુધી તમે નહીં કહો ત્યાં સુધી વસ્તુ એમને ચાલ્યા રાખશે. આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ, મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય માતરમ, ભારત માતા કી જય.